પાલનપુરના ગાદલવાડા ગામના યુવકની જાહેરમાં હત્યા કેસમાં પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, જનતામાં ઉગ્ર રોષ। ગાદલવાડા ગામના યુવકની હત્યાના સંવેદનશીલ કેસમાં પોલીસે તપાસને વધુ મજબૂત બનાવવા માટે મુખ્ય આરોપી સહિત કુલ 6 આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। પોલીસ દ્વારા કેપલ હોટલ નજીક એરોમા સર્કલ તેમજ રામદેવ હોટલ પાસે આરોપીઓની હાજરીમાં હત્યાનો સમગ્ર ઘટનાક્રમ ફરીથી જીવંત રીતે રજૂ કરવામાં આવ્યો હતો। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને નજરે પડતા જ આસપાસના વિસ્તારમાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। પકડાયેલા મુખ્ય આરોપી લાલો ઉર્ફે ભાર્ગવ મંડોરા સહિત 6 આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી ઉગ્ર માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી। આરોપીઓને જોવા માટે રિકન્સ્ટ્રક્શન સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે વાતાવરણ તણાવભર્યું બની ગયું હતું। પરિસ્થિતિને કાબૂમાં રાખવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા સફળતાપૂર્ણ કરવામાં આવી હતી અને રિકન્સ્ટ્રક્શન પૂર્ણ થયા બાદ હાજર લોકોએ પોલીસ જિંદાબાદના નારા લગાવી તપાસ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને પોલીસે ઝડપથી આરોપીઓને પકડ્યા તથા ઘટનાક્રમ સ્પષ્ટ કર્યો તે બદલ પોલીસની પ્રશંસા પણ કરવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો આ જાહેરમાં ચૌધરી સમાજના યુવકની હત્યાના જે આરોપીઓ છે તેમની જાહેરમાં સરભરા કરવામાં આવી હતી અને લોકોની હાજરીમાં સરભરા કરતા લોકોમાં એક સંતોષ જોવા મળ્યો હતો કે પોલીસના જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા કે બનાસકાંઠા પોલીસ જિંદાબાદ, બનાસકાંઠા પોલીસ જિંદાબાદના નારા સાથે પોલીસના કામગીરીને લોકોએ બિરદાવી હતી। સાંભળો શું કર્યા છે ડીવાયએસપી